ભુજ શહેરના એરપોર્ટ નજીક આવેલા આશાપુરા નગર વિસ્તારમાં પશ્ચિમ કચ્છ વન વિભાગની ટીમે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં 30થી વધુ શિકાર માટે ઉપયોગમાં લેવાતા હથિયારો, વન્ય પ્રાણીઓના અવશેષો તેમજ મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફોરેસ્ટના 14 કર્મચારીઓની ટીમ બનાવાઈ હતી. ટીમે આરોપી સુરેશ દિલીપભાઈ કસવિયાના આશાપુરા નગર સ્થિત રહેણાંકમાં તલાશી લીધી હતી. ઘરની તલાશી દરમિયાન પેટી પલંગ સહિતના સ્થળોએથી ઉચ્ચ ગુણવત્તાની 2 એરગન, કુહાડી, ભાલા, ચપ્પુ, છરી, ટોર્ચ સહિત શિકાર માટે ઉપયોગમાં લેવાતા 30થી વધુ હથિયારો મળી આવ્યા હતા. આ સાથે શિકાર કરાયેલા સાહુડી અને જંગલી સુવરના દાંત, જડબા અને અન્ય અવશેષો પણ જપ્ત કરાયા હતા. વગડામાં ફરતા જંગલી ભૂંડ અને સાહુડીનો શિકાર કરી મિજબાની માટે તેનો ઉપયોગ કરતો હતો તથા તેના અવશેષો શોખ રૂપે સાચવી રાખતો હતો. વન વિભાગે આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ શિકાર સહિતની ગંભીર કલમો લગાવી ગુનો નોંધ્યો છે. આ કેસમાં વન્યજીવોની તસ્કરી નહીં પરંતુ રાજાશાહી સમય જેવી શિકાર કરી અવશેષો સંગ્રહ કરવાની મોડસ ઓપરેન્ડી નોંધાઈ છે. દરોડા દરમિયાન દેશી દારૂ પણ મળતા વન વિભાગે પોલીસને જાણ કરી હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી ₹15,000ની કિંમતનો 75 લીટર દેશી દારૂ અને 10 લીટર આથો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાઇટ અજયસિંહ સોલંકી, વન વિભાગ, પશ્ચિમ રેન્જ, RFO. 4 જાન્યુઆરીના રોજ અમારો સ્ટાફ છે એ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન અમને એક બાતમી આપવામાં આવી હતી કે આશાપુરા નગર એરિયામાં, એરપોર્ટની સામેનો જે એરિયા છે ત્યાં વન્ય પ્રાણી શિકારને લઈ અને કોઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એટલે અમે દરમિયાન પછી રેડ કરી અને જે સુરેશ કસવિયા નામની વ્યક્તિ હતી એના ઘરે રેડ કરી અને એમાંથી શોધખોળ દરમિયાન પહેલાં તો દેશી દારૂ મળી આવ્યો. અમને દેશી દારૂની અમે ભુજ એ ડિવિઝનમાં જાણ કરી એટલે પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપ્યો. ત્યારબાદ વધુ તપાસ કરતા એના પેટી પલંગમાંથી વન્ય પ્રાણીના અવશેષો મળી આવ્યા હતા, જેમાં સુવરના 21 દાંત મળી આવ્યા અમને, જે જંગલી સુવર આવે છે, જે શિડ્યુલ 2માં આવે છે અમારા ફોરેસ્ટમાં અને એને કાયદો પણ રક્ષણ આપે છે. એની સાથે સાથે શાહુડી, જે શિડ્યુલ 1નું પ્રાણી છે અને એ બહુ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ જેને કહી શકાય, લુપ્ત થવાના આરે છે, એવી શાહુડીનો એના જે પીછા આવે છે, પીછા સાથે એના કાંટા પણ મળી આવ્યા. અમે પછી એમાં વધુ તપાસ કરતા આ વ્યક્તિ જોડેથી નાના મોટા કુલ 30થી વધુ હથિયારો મળી આવ્યા, જે શિકાર માટે વપરાય છે, જેમાં જાળીઓ, કુવાડી, ચપ્પા છે, ઘણા બધા પ્રકારના ચપ્પા છે, સાથે શોટગન, જે અતિ હાઈ ટેકનોલોજીકલ શોટગન છે, એવી શોટગન પણ અમને મળી આવી છે. અને એની સાથે પછી અમે એ માણસની અટક કરી અને ગુનો દાખલ કરેલ છે.